અમૃત સરિતા ભાગ 2 પ્રકરણ 13। આ દિવ્ય સભા એના નામ મુજબ દિવ્ય જ છે। દિવ્ય સભામાં તો સત્ય જ હોય ને। જે સભામાં સત્ય ઉચ્ચારવાની ના પાડવામાં આવે એ સભા દિવ્ય કેમ કહેવાય? દિવ્ય એટલે જ સંપૂર્ણ સત્ય। સત્ય એ દિવ્યતાનું અંગ છે। કોઈ એમ કહે કે હું બાપાશ્રીના હેતવાળો નથી તો એનો અર્થ એ કે સ્વામિનારાયણ ભગવાનનો જ નથી। શા માટે? કારણ કે બાપાશ્રીનું વર્તન અણિશુદ્ધ વર્તન હતું, શ્રીજી મહારાજની આજ્ઞા મુજબનું। વળી વર્તનનો દોર કાયમ એક સરખો જ હતો। ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી મૂર્તિની સારપ સિવાય ક્યાંય સારપ ન મનાય એનું નામ સર્વોપરી ઉપાસના। ત્યારે આજ્ઞા અને ઉપાસનાની તો બધી જ સભાઓમાં વાત થતી જ હોય છે, પણ શું આજ્ઞા અને શું ઉપાસના એ સમજ્યા વગર આજ્ઞા અને ઉપાસનાની વાતો કરવી એ શીખવું પડે। ત્યારે જો બાપાશ્રીના હેતવાળો નથી એમ કહે તો એનું અણિશુદ્ધ વર્તન નથી। બાપાશ્રીના હેતવાળો નથી એમ કહે તો એને ઉપાસનાનું ઠેકાણું નથી। તો પછી સ્વામિનારાયણનો આશ્રિત કેવી રીતે? તો દરેકે સાચા આજ્ઞા અને ઉપાસના પાલક થવું હશે તો બાપાશ્રીને જેમ છે એમ મહાઅનાદિ મુક્તરાજ તરીકે ઓળખવા પડશે। જે સત્ય બોલતા ગભરાય છે એ પણ સત્યનિષ્ઠાની ખામી છે। સત્યને બીવાની ક્યાં જરૂર છે?